નાખવાનો। અમે તો સ્પષ્ટ કહી છીએ કે જાયગા ત્યાંથી સવાર જો તમારામાં તેવડ હોય, અમારું તો શાસન છે નહીં। હું ચેલેન્જ મારું છું કાંતિલાલ અમૃતિયાને અને ભારતીય જનતા પાર્ટીને, ભૂપેન્દ્રભાઈ પટેલને, તમારામાં તેવડ હોય તો મોરબીના ગેરકાયદેસર બાંધકામ થયા છે તમામ ડિમોલ્યુશન કરવાનું ચાલુ કરો। એક રોડ ઉપર નાની કેબિન હોય, કોઈ નાનો માણસ પોતાના રોટલા ઘરના કાઢતા હોય, એની કેબિનો તોડી તોડીને તમે છાતી ફૂલાવાનું બંધ કરો। તમારામાં તેવડ છે? આવો હું તમને બતાવું। આટલા ગેરકાયદેસર બિલ્ડિંગો મોરબીમાં ઊભા છે, જ્યાં પાણીનો નિકાલ કાયદા વગરના કરીને કહે છે, જ્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી અને બેખામ રીતે ખડકી દીધા છે, એ તોડો। અને એ તોડવાની તમારામાં હિંમત હોય તો જ તમે વાત કરો ને એ તમારે ડિમોલેશન કરવાની તાકાત હોય તો પહેલા તમે અત્યારે ચાલુ બાંધકામ છે એને તો રોકાવો। આ પરેશ પટેલ મોરાવા ચોકડી ઉપર ખડકી રહ્યા છે, બહુ મોટું બિલ્ડિંગ, પાર્કિંગ છે જ નહીં। એ બધા દુકાનો વાળા એની ગાડીઓ નાખશે ક્યાં? એ પછી રોડનું ટ્રાફિક પેદા થવાનો જ। એનું સોલ્યુશન તમારે કરવાની તેવડો ને હિંમત હોય તો પેલું તો કામ અટકાવો ને બીજા જે કામ ખોટા થઈ ગયા છે ને બંધ કરાવો।